આચાર જ્ઞાન ભાવના પૂર્વકનો હોય જુદો, જ્ઞાન ભાવના વગરનો આચાર હોય જુદો. એટલે મહત્વનું જ્ઞાન અને ભાવના છે અને સાધન એ આચાર છે. કેવળ જ્ઞાની આચાર પાળે કે ન પાળે, તો કે જેનામાં જ્ઞાન અને ભાવના હોય એ સર્વત્ર આચાર પાળે. જ્ઞાનવાળો ભાવનાવાળો આચારહીન હોય નહીં. શું એનો સ્વભાવગત છે કે સ્વસ્થ માણસ હોય એ શ્વાસોશ્વાસ લેતો જ હોય, એને ઓક્સિજન જોઈએ જ નહીં. ઓક્સિજન કોને જોઈએ? રોગીને. જેનામાં જ્ઞાન નથી, જેનામાં ભાવના નથી, એને આચાર જ્ઞાન ભાવના લાવવા માટે જોઈએ. જ્ઞાન ભાવના જેને હોય એને આચાર સ્વભાવગત હોય.